નમસ્તે, આજે આપણે બનાવીશું મસાલા ભીંડો. તો મેં અહીંયા ભીંડો સારા પાણીથી ધોઈને લઈ લીધો છે. આ ભીંડો વજનમાં 250 ગ્રામ છે. તો ભીંડાને ચોખ્ખા પાણીથી ધોઈ અને આવી રીતે કોટનના કપડાથી સાફ કરી લઈશું. તો ભીંડાને ધોઈ અને સાફ કરવો ખૂબ જરૂરી છે. એ કરવાથી એમાં ચીકાશનું પ્રમાણ છે તે ખૂબ ઓછું થઈ જશે. તો આપણે ભીંડાને સાફ કરી આ રીતે થોડો મોટો એવો સમારી લેવાનો છે. ભીંડાને નાનો નથી સમારવાનો, ભીંડાને આ રીતે મોટો અને એક સરખો સમારવાનો છે. તો તમે જોઈ શકો છો ભીંડો એક સરખો સરસ એવો સમારાઈ ગયો છે. તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે. બટાકાની આ રીતે છાલ ઉતારી અને આપણે તેને થોડું નાનું અને પતલું સમારી લેશું. ભીંડો થોડો મોટો અને બટાકું આવી રીતે નાનું અને પતલું સમારવાનું છે. તો મેં અહીંયા એક જાડા તળિયાનું વાસણ લઈ લીધું છે. આપણે એમાં 2 પડી તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં થોડું એવું જીરું ઉમેરી દઈશું. જીરું થોડું ફ્રાય થાય એ પછી આપણે એમાં થોડી એવી 1 પીંચ જેટલી હિંગ ઉમેરી દઈશું. હિંગ થોડી ફ્રાય થાય ત્યારબાદ આપણે એમાં બટાકું ઉમેરી દઈશું. બટાકાને પાણીથી એક વખત ધોઈ લેવું. તો આપણે બટાકું ઉમેર્યા પછી ગેસની ફ્લેમ હાઈ રાખીશું. હાઈ ફ્લેમ ઉપર આપણે બટેકાને 80% જેટલું કૂક કરવાનું છે અને થોડી વારે બટેકાને ચલાવતા રહેવાનું છે. આ સ્ટેપ કરવાથી બટેકું ઝડપથી કૂક થશે અને એમાં જે પાણીનો ભાગ છે એ આ તેલમાં એકદમ સોક થઈ જશે. તો પાણીનો ભાગ ના રહે તે માટે આપણે બટેકાને પહેલાં ઉમેરવાનું છે અને બટેકું 80% જેટલું કૂક થઈ જાય, થોડો એનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને તેલમાં થવા દેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે બટેકું 80% જેટલું કૂક થઈ ગયું છે, કલર બદલાઈ ગયો છે. એટલે હવે આપણે આમાં ભીંડો ઉમેરી દઈશું. તો આપણે ભીંડાના શાકમાં પાણી નથી ઉમેરવાનું, એટલા માટે બટેકું પહેલાં ઉમેરવાનું છે. બટેકામાં પાણીનો સ્ટાર્ચનો ભાગ હોય છે એટલા માટે. તો તમે જોઈ શકો છો કે તેલનું કોટ ભીંડા ઉપર સરસ એવું લાગી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર હું અહીંયા થોડું મીઠું ઉમેરી દઈશ. તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો અને થોડી હળદર અને બંનેને મિક્સ કરી લઈશું. તો આપણે ભીંડામાં મીઠું અને હળદર ઉમેરવાથી ભીંડો એકદમ સોફ્ટ થઈ જશે. જેમાં રહેલું ચીકાશનું પ્રમાણ પણ ઓછું થઈ જશે. તમે જોઈ શકો છો કે હવે આપણો ભીંડો અને બટેકું સરસ એવું કોટ થઈ ગયું છે. તો મેં અહીંયા થોડી લસણની કળીઓ લીધી છે અને એક લીલું તીખું મરચું લીધું છે. એને હું વાટી લઈશ. તો હું ભીંડાના શાકમાં લસણ અને મરચું વાટીને જ નાખું છું. તો હવે અહીંયા 1.5 ચમચી જેટલું મેં મરચું લીધું છે. તો આપણે બંનેને સરસ એવું વાટી લઈશું. આપણે વચ્ચે ભીંડાને ચલાવતા રહેવાનું છે. હવે એમાં હું એક નાનું એવું ટમેટું સમારીને ઉમેરી દઈશ. તો તમે લસણ ના ખાતા હોય ભીંડામાં તો તમારે નહીં ઉમેરવાનું, પણ જો ખાતા હોય તો ઉમેરવાનું. હવે ટમેટું એકદમ સોફ્ટ થઈ ગયું છે ત્યાર પછી આપણે એમાં ધાણા જીરું ઉમેરીશું. ધાણા જીરું ઉમેર્યા પછી આપણે જે વાટેલું મરચું હતું લસણવાળું એ ઉમેરીશું. લસણનો સ્વાદ ભીંડામાં ખૂબ જ સરસ આવે છે. તો તમે ના ઉમેરતા હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તો હવે તમે જોઈ શકો છો કે આપણો ભીંડો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે. થોડી વાર રહેવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણો ભીંડો તૈયાર છે. એમાં મેં થોડા લીલા ધાણાના દાંડલા નાખ્યા છે. તો તમે જોઈ શકો છો મસાલા ભીંડો એકદમ સરસ એવો લસણના સ્વાદથી તૈયાર છે. તો ચાલો મિત્રો જમવા. તમને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી બતાવજો.